વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજનો ટોપિક એ છે કે ભગવાન શ્રી કૃષ્ણને કેવા ભક્તો ગમે છે, એવા કેવા ભક્તો છે, એવા ભક્તોના કેવા ગુણ છે કે જે ગુણવાળા ભક્તો પ્રભુને અત્યંત પ્રિય છે. તો એક પદથી આપણે સ્ટાર્ટ કરીએ. એક ખૂબ જ સુંદર પદ છે. ऐसो भक्त मोहि भावे उधो, ऐसो भक्त मोहि भावे, सब तज आस निरंतर मेरी, सब तज आस निरंतर मेरी, सेवा में चित्त लावे उदो, ऐसो भक्त मोहि भावे. केवो भक्त प्रिय છે ઠાકોરજીને. ऐसो भक्त मोहे भावे उधो, ऐसो भक्त मोहे भावे, सब तज आस निरंतर मेरी, सेवा में चित्त लावे, ऐसो भक्त मोहे भावे. બધી જ વસ્તુઓની ઈચ્છા, આકાંક્ષાઓ, કામનાઓ છોડી માત્ર ને માત્ર મને, મારી જ કામના, મને જ ભજતો હોય, મારી જ કામના કરતો હોય, મારી જ સેવા કરતો હોય, એવો ભક્ત મને પ્રિય છે. સબત જ આસ નિરંતર મેરી, બધી જ કોઈ પણ જાતના વિષયોમાંથી પ્રીતિ એની હટી જાય છે. કોઈ પણ જાતના વિષય અથવા તો કોઈ પણ વસ્તુઓમાં એનું મન કે ઈચ્છા એની રહેતી નથી ને માત્ર મને પામવાની કામના જેની છે. સબત જ આસ નિરંતર મેરી, મારી જ સતત એને કામના હોય કે ભગવત પ્રાપ્તિ થાય, એ પ્રકારનો ભક્ત મને પ્રિય છે. સેવામાં ચિત્ત લાવે, બધી વસ્તુઓમાંથી ચિત્ત છોડી, બધા જ વિષયોમાંથી ચિત્ત છોડી માત્ર ને માત્ર મારી સેવામાં જે ચિત્ત લાવી રહ્યો છે, એવો ભક્ત મને પ્રિય છે. વ્રજભક્તો સંતચ્ચ સર્વ વિષયાન તવ પાદ મૂલમ, બધા જ વિષયોને છોડીને અમે એકમાત્ર તમારા ચરણ કમળમાં આવ્યા છીએ. વ્રજભક્તો એમ કહી રહ્યા છે ઠાકોરજી. શ્રીમદ ભાગવતમાં વર્ણન આવે છે, સંતજ્ય સર્વ વિષયાન, બધા જ વિષયો છોડી અમે આપના ચરણ કમળમાં આવ્યા છીએ. સંતજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ. તો ભગવાનને તે એવા ભક્તો પ્રિય છે કે જેના સર્વ વિષયોમાંથી એનું મન નીકળી ગયું છે અને માત્ર ભગવાન શ્રી કૃષ્ણમાં એની બુદ્ધિ સ્થિર થઈ છે, એવો ભક્ત મને પ્રિય છે. ભગવાન એમ કહી રહ્યા છે. વ્રજવાસીઓનું મન, એમનું હૃદય કેવી રીતનું હતું કે જેનાથી એમને કૃષ્ણ મળી ગયા, કૃષ્ણનો આનંદ એમને મળ્યો. કેમ? વ્રજવાસી જાને રસ રીતિ, વ્રજવાસી જાને રસ રીતિ, इनके हृदय और नहीं आवत, नंद सुवन पद प्रीति, ब्रजवासी जाने रस रीति. ब्रजवासी जाने रस રીતિ. ભગવાન શ્રી કૃષ્ણના રસનું આસ્વાદન કોણ કરી શકે? વ્રજવાસી જાને રસ રીતિ. એ રસ કયો? કૃષ્ણનો રસ કોણ પ્રાપ્ત કરી શકે? તો કૃષ્ણનો રસ એ જ પ્રાપ્ત કરી શકે. વ્રજવાસીઓ કહી રહ્યા છે કે કૃષ્ણ મળશે, પણ ક્યારે મળશે? એમના હૃદયમાં કેવો ભાવ હતો? જિનકે હૃદય ઓર નહીં આવત, નંદ સુવન પદ પ્રીતિ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જેમની પ્રીતિ છે, માત્ર ને માત્ર એમના ચરણોમાં પ્રીતિ છે, એમના હૃદયમાં બીજી કોઈ પણ વસ્તુ આવતી નથી. જિનકે હૃદય ઓર નહીં આવત, નંદ સુવન પદ પ્રીતિ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જેમની પ્રીતિ થઈ ગઈ છે, એમના હૃદયમાં કોઈ પણ જાતના વિષયો આવતા નથી. કારણ કે હૃદયમાં વિષય હોવું, તો જો હૃદયમાં વિષય હશે
તો ભગવાન શ્રી કૃષ્ણ હૃદયમાં નહીં બિરાજે. જો ભગવાન શ્રી કૃષ્ણ હૃદયમાં બિરાજ્યા તો હૃદયમાં વિષય નહીં આવે. બંને ઓપોઝિટ છે. વિષય હશે તો ભગવાન શ્રી કૃષ્ણ નહીં હોય, ભગવાન શ્રી કૃષ્ણ હશે તો વિષય નહીં હોય. સૂરદાસ પ્રભુ કાળી કામર જડત ન દૂજો રંગ.